ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સ વિશ્વનું સૌથી મોટું તેલ શુદ્ધિકરણ કેન્દ્ર તરીકે ઓળખાય છે। આ રિફાઇનરી માત્ર એક ઔદ્યોગિક સંસ્થા નથી પરંતુ ભારતની ઊર્જા સુરક્ષા, અર્થતંત્ર અને રાષ્ટ્રીય હિત સાથે સીધી રીતે જોડાયેલી છે। દરરોજ લાખો બેરલ કાચા તેલનું પ્રોસેસિંગ કરતી આ રિફાઇનરી દેશના ઇંધણ પુરવઠાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે। આવી વિશાળ અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતી જગ્યાની સુરક્ષા વ્યવસ્થા સામાન્ય હોઈ શકે નહીં। તેથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અહીં અત્યંત આધુનિક, મજબૂત અને બહુસ્તરીય મલ્ટીલેયર સિક્યોરિટી સિસ્ટમ વિકસાવી છે, જે આ કેસ સ્ટડીનો મુખ્ય વિષય છે। જામનગર રિફાઇનરી ભારત માટે માત્ર એક ઔદ્યોગિક સંપત્તિ નહીં પરંતુ ક્રિટિકલ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ઓળખાય છે। અહીંથી ઉત્પન્ન થતું ઇંધણ દેશના વિવિધ રાજ્યોમાં પહોંચે છે અને મોટી માત્રામાં વિદેશમાં નિકાસ પણ થાય છે। જો આ રિફાઇનરીમાં કોઈપણ પ્રકારનું ગંભીર સુરક્ષા ભંગ થાય તો તેની અસર ભારતની અર્થવ્યવસ્થા, ઊર્જા પુરવઠા અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પર પડી શકે છે। આ કારણોસર ભારત સરકાર પણ આ રિફાઇનરીની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને કેન્દ્ર તથા રાજ્ય સ્તરની સુરક્ષા એજન્સીઓ રિલાયન્સ સાથે સતત સંકલનમાં રહે છે। જામનગર રિફાઇનરીને અનેક પ્રકારના સંભવિત ખતરાઓનો સામનો કરવો પડી શકે છે। તેમાં આતંકવાદી હુમલા, સાબોટેજ, ઔદ્યોગિક જાસૂસી, સાયબર એટેક, અંદરના કર્મચારીઓ દ્વારા થતો ખતરો, આગ અથવા વિસ્ફોટ જેવી ઔદ્યોગિક દુર્ઘટનાઓ અને તાજેતરમાં વધતા ડ્રોન આધારિત ખતરાઓનો સમાવેશ થાય છે। આ તમામ ખતરાઓને ધ્યાનમાં રાખીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રિસ્ક અસેસમેન્ટ અને થ્રેટ એનાલિસિસ પર આધારિત સુરક્ષા મોડેલ તૈયાર કર્યું છે, જેમાં કોઈ પણ એક ખતરો અવગણવામાં આવ્યો નથી। રિલાયન્સ જામનગર રિફાઇનરીની સુરક્ષા વ્યવસ્થા સિંગલ પોઇન્ટ ફેલિયર સિદ્ધાંતને સંપૂર્ણપણે નકારે છે। અહીં સુરક્ષા એક જ સ્તર પર આધારિત નથી, પરંતુ અનેક સ્તરોમાં વહેંચાયેલી છે। જો કોઈ વ્યક્તિ અથવા તત્વ એક સ્તર પાર કરે તો આગળના સ્તરે તેને રોકી શકાય। આ મલ્ટીલેયર અભિગમમાં પેરિમીટર સિક્યોરિટી, એક્સેસ કંટ્રોલ, સર્વેલન્સ, માનવ સુરક્ષા દળ, સાયબર સિક્યોરિટી અને ઇમરજન્સી મેનેજમેન્ટ ઓલ એકબીજા સાથે સંકલિત રીતે કાર્ય કરે છે। જામનગર રિફાઇનરીની પેરિમીટર સિક્યોરિટી અત્યંત મજબૂત બનાવવામાં આવી છે। સમગ્ર કોમ્પ્લેક્સની આસપાસ ઊંચી દિવાલો, ડબલ ફેન્સિંગ અને કાંટેદાર તાર લગાવવામાં આવ્યા છે। આ ફેન્સિંગ સાથે ઇન્ફ્રારેડ સેન્સર્સ, વાઇબ્રેશન ડિટેક્ટર્સ અને મોશન સેન્સર્સ જોડાયેલા છે। રાત્રિના સમયે સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ દ્વારા સમગ્ર વિસ્તાર પ્રકાશિત રહે છે, જેથી કોઈ શંકાસ્પદ ગતિવિધિ તરત નજરે પડે। પેરિમીટર પર સુરક્ષા પેટ્રોલિંગ કરવામાં આવે છે, જેમાં વાહન પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગ બંનેનો સમાવેશ થાય છે। રિફાઇનરીમાં પ્રવેશ માત્ર અધિકૃત વ્યક્તિઓ માટે જ શક્ય છે। અહીં અત્યાધુનિક એક્સેસ કંટ્રોલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। દરેક કર્મચારીને સ્માર્ટ આઈડી કાર્ડ અથવા રસીદ આધારિત ઓળખ આપવામાં આવે છે। મહત્વના વિસ્તારોમાં પ્રવેશ માટે બાયોમેટ્રિક સિસ્ટમ જેમ કે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રિકગ્નિશન લાગુ કરવામાં આવી છે। વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા દરેક મુલાકાતીની નોંધ લેવામાં આવે છે અને તેમને માત્ર નિર્ધારિત વિસ્તાર સુધી જ પ્રવેશ આપવામાં આવે છે। આ રીતે કોઈ બિનઅધિકૃત વ્યક્તિ રિફાઇનરીના સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવેશ કરી શકે નહીં। રિલાયન્સ જામનગર રિફાઇનરીમાં હજારો હાઈ રેઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યા છે। આ કેમેરા માત્ર રેકોર્ડિંગ માટે નથી પરંતુ આઈ આધારિત એનાલિટિક્સ સાથે જોડાયેલા છે। ફેસ રિકગ્નિશન, બિહેવિયર એનાલિસિસ અને અનિયમિત પ્રવૃત્તિની ઓળખ જેવી સુવિધાઓ દ્વારા શંકાસ્પદ ગતિવિધિઓ તરત ઓળખી લેવામાં આવે છે। તમામ કેમેરાનો ફીડ એક કેન્દ્રીય કોમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં મોનિટર કરવામાં આવે છે, જ્યાં 24 કલાક તાલીમ પ્રાપ્ત સ્ટાફ હાજર રહે છે। ટેકનોલોજી સાથે સાથે માનવ સુરક્ષા દળ પણ આ સુરક્ષા વ્યવસ્થાનો મહત્વપૂર્ણ હિસ્સો છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિયુક્ત સુરક્ષા ગાર્ડ્સને ખાસ તાલીમ આપવામાં આવે છે। તેમાં પૂર્વ સૈનિકો, વિશેષ સુરક્ષા તાલીમ ધરાવતા કર્મચારીઓ અને ખાનગી સુરક્ષા એજન્સીઓનો સમાવેશ થાય છે। સમયાંતરે મોક ડ્રિલ્સ, ઇમરજન્સી રિસ્પોન્સ એક્સરસાઇઝેસ અને સિક્યુરિટી ઓડિટ્સ કરવામાં આવે છે। જરૂર પડે સિસ, રાજ્ય પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે તરત સંકલન થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જામનગર રિફાઇનરીમાં ઇમરજન્સી મેનેજમેન્ટને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવ્યું છે। અહીં આધુનિક ફાયર ફાઇટિંગ સિસ્ટમ્સ, ગેસ લીક ડિટેક્શન, ઓટોમેટિક ફાયર સપરેશન સિસ્ટમ્સ અને ઇવેક્યુએશન પ્લાન્સ તૈયાર રાખવામાં આવ્યા છે। રિફાઇનરીની અંદર પોતાનું ફાયર બ્રિગેડ સ્ટેશન છે, જે કોઈપણ ઘટના સમયે તરત પ્રતિક્રિયા આપી શકે છે। દરેક કર્મચારીને ઇમરજન્સી દરમિયાન શું કરવું તેની નિયમિત તાલીમ આપવામાં આવે છે।
આધુનિક રિફાઇનરીઓ મોટા પાયે ડિજિટલ સિસ્ટમ્સ પર આધારિત હોય છે. તેથી રિલાયન્સ જામનગર રિફાઇનરીમાં સાયબર સિક્યોરિટી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમ્સ ને સુરક્ષિત રાખવા માટે ફાયરવોલ્સ, ઇન્ટ્રુજન ડિટેક્શન સિસ્ટમ્સ અને ડેટા એન્ક્રિપ્શન લાગુ કરવામાં આવ્યા છે. સાયબર મોનિટરિંગ ટીમ દ્વારા સતત નેટવર્ક પર નજર રાખવામાં આવે છે અને નિયમિત સાયબર સિક્યુરિટી ઓડિટ્સ કરવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં ડ્રોન આધારિત ખતરાઓ વધ્યા છે. આને ધ્યાનમાં રાખીને જામનગર રિફાઇનરીમાં એન્ટી ડ્રોન ટેકનોલોજી, રડાર સર્વેલન્સ અને રિસ્ટ્રિક્ટેડ એરસ્પેસની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ અજ્ઞાત ડ્રોન અથવા હવાઈ ખતરો તરત ઓળખી લેવામાં આવે છે અને યોગ્ય પગલાં લેવામાં આવે છે. આ માટે એરફોર્સ અને કોસ્ટ ગાર્ડ સાથે પણ સંકલન રાખવામાં આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સતત થ્રેટ ઇન્ટેલિજન્સ પર કામ કરે છે. સ્થાનિક પ્રશાસન, રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે માહિતી વહેંચણી કરવામાં આવે છે. સમયાંતરે રિસ્ક અસેસમેન્ટ અપડેટ કરવામાં આવે છે અને સુરક્ષા વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરવામાં આવે છે. આ પ્રોએક્ટિવ અભિગમ જામનગર રિફાઇનરીને ભવિષ્યના ખતરાઓ માટે પણ તૈયાર રાખે છે. આ કેસ સ્ટડીથી સ્પષ્ટ થાય છે કે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે ટેકનોલોજી, માનવ દળ અને આયોજન ત્રણેયનો સમન્વય અનિવાર્ય છે. માત્ર કેમેરા અથવા ગાર્ડ્સ પૂરતા નથી, પરંતુ સતત અપગ્રેડ, તાલીમ અને સંકલન જરૂરી છે. ડિઝાસ્ટર પ્રિપેરનેસ અને સાયબર સિક્યુરિટી હવે પરંપરાગત સુરક્ષા જેટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે.